સુરતમાં ભારે વરસાદ બાદ ખરાબ રોડ રસ્તાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રસ્તાઓને લઈને હજીરા વાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ઈચ્છાપુર 4 રસ્તા નજીક સમસ્યાને લઈને હજીરા વાસીઓ એકઠા થયા હતા. સ્થાનિકોએ વારંવાર બિસ્માર રસ્તાને લઈને રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા વિવિધ પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજીરાના બિસ્માર રોડની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે. સાહેબ, અમારા જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી ઢુલિયાનો નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ સાહેબ, અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણઆવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણે બાનમાં લીધું છે. અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા આગળ બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. સાહેબ, હજીરા વિસ્તારમાં આ જે આપણે સર્કલ પર ઊભા રહ્યા છે, આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી NOC ન આપવાના કારણે આજે ઓવરબ્રિજ નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે. માંગણી શું આગળ? જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં NOC આપવામાં ન આવશે અને અમારા રોડનું શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેડીશું અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો